રાજકોટ શહેરમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે, જેને લઈને ચોરીના બનાવો પણ વધવા લાગ્યા છે. ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો. શહેરના રેલનગરમાં સાઈબાબા સર્કલ શેરી નંબર 4માં રહેતા દીપકભાઈ નાણભાઈ ચાવડાના મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાંથી 7 તોલા સોનું અને રોકડ સહિત રૂપિયા 3.53 લાખની મત્તા ચોરી થઈ ગયા હોવાનું સામે આવ્યું. દીપકભાઈએ જણાવ્યું હતું કે પોતે મેડિકલમાં નોકરી કરે છે અને તેઓ તેમના ભાઈ આજુબાજુમાં રહે છે. ગઈકાલે તેઓ બપોરના 3:30 વાગ્યા સુધી ઘરે જ હતા. બાદમાં ઘર બંધ કરીને બંને ભાઈનો પરિવાર ભગવતીપરામાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી 1.5 કલાકમાં ત્યાંથી પરત ફરતા ઘરે આવીને જોયું તો દરવાજાના આંગળિયા તૂટેલા હતા અને મકાનની અંદર જતા સામાન પણ વેરવિખેર હાલતમાં પડ્યો હતો. બંને ભાઈના મકાનમાં ચોરી થયાનું માલુમ પડ્યું હતું. મકાનમાંથી રોકડા રૂપિયા 80,000 તેમજ સોના ચાંદીના દાગીના જોવા મળ્યા ન હતા અને તેઓએ આજુબાજુમાં તપાસ કરી હતી. દીપકભાઈએ જણાવ્યું હતું કે ઘરમાંથી અંદાજિત 7 તોલા સોનાની ચોરી થઈ